હું આમાં જે તમને ફોટા બતાવું ને એ ઓળખી બતાવો એટલે હું માનું. બતાય. આ તો તાજમહેલ હોટલ, ગેટવે ઓફ ઇન્ડિયા, કાંકરિયા તળાવ, આ તો આપણું ડુમસ. આ સેમ ટુ સેમ હાડી મેં બબીને ગિફ્ટ કરી હતી. બોલ ઈ જ છે આ. ઈ ઇમરજન્સી છે. ખાવ દૂધી આવે બુદ્ધિ. મારી વાલી આજે હેનું શાક છે? માય ફેવરેટ દૂધીનું. દૂધી? અરે અઠવાડિયામાં તું મને 10 વાર દૂધીનું શાક ખવડાવશો ભાઈ. આ બહુ દૂધી ન ખવાય. એ ખાઈ દૂધી ને આવે બુદ્ધિ એટલે. અરે બુદ્ધિ તો આવતા આવશે, પણ તને ખબર છે આપણે બહુ દૂધી ખાઈ ને તો આવતા ભવે ગધેડા બની ગધેડા. હે હા. તો તમે ગયા ભાવમાં બહુ દૂધી ખાધી હશે નહીં પતિદેવ? આમાં કેમ ધાબા ઠેકવા? ઓય તમે તો મને કઈ પ્રેમ જ નથી કરતા. તમે કઈ મને હરવા ફરવા નથી લઈ જતા, કઈ પિક્ચર જોવા નથી લઈ જતા, કઈ હારી હોટલમાં જમવા નથી લઈ જતા, કોઈ શોપિંગ કરવા નથી લઈ જતા. અને લગન પહેલા તો ધાબા ઠેકીને મને મળવા આવતા હતા. હાસી વાત છે, પણ આ લગન પછી આ તારી બગબગ સાંભળી મને ધાબા ઠેકવાનું મન નહીં પણ ધાબે થી ઠેકવાનું મન થાય છે. હા બગબગડી બાઈ તેમાં તે આમાં ક્યાંથી ઠેકવાની હાટું ધાબા?